જ્યારે પણ પેશન્ટ જેને સ્કિન ઉપર કે સ્પેશિયલી ફેસની સ્કિન ઉપર ડાઘા હોય, અનઇવન સ્કિન ટોન હોય કે સ્કિનનો ટોન જે છે એ ડાર્ક થઈ ગયો હોય અને અમે એમને ક્રીમ, સનસ્ક્રીન કે મેડિસિન્સ લખીને આપતા હોઈએ છીએ, ત્યારે એમની એક્સપેક્ટેશન બહુ જ વધારે હોય છે અને એમને એવું હોય છે કે અમે અઠવાડિયા 10 દિવસમાં અમારા બધા ડાઘા જતા રહેશે, અમારી સ્કિન જે છે એ ગોરી થઈ જશે. તો દોસ્તો, એ રીતે ક્રીમ્સ જે છે એ સ્કિન ઉપર કામ નથી કરતી હોતી. સ્કિનનું જે ટર્નઓવર રેટ છે, એટલે કે નવી સ્કિન બનતા એટલીસ્ટ 3 to 4 વીક્સ લાગતા હોય છે. તો જે પણ તમારી જૂની ડેમેજ સ્કિન છે એને જતા અને નવી સ્કિનને આવતા તમને 3 થી 4 અઠવાડિયા લાગી શકે છે અને જો ડેમેજ વધારે પડતું હોય, તમારું પિગમેન્ટેશન ડીપ હોય તો એનાથી પણ વધારે ટાઈમ લાગી શકે છે. તો પ્લીઝ દોસ્તો, પેશન્સ રાખો, ધીરજ રાખો, રેગ્યુલરલી તમારું મોઇશ્ચરાઇઝર, સનસ્ક્રીન યુઝ કરો, મોઢું કવર્ડ રાખો અને નાઇટ ક્રીમ યુઝ કરો. અને એની સાથે સાથે જો તમે ટેબ્લેટ્સ લેતા હો તો એ પણ ચાલુ રાખો અને જો કોઈ પ્રોસિજર કરાવતા હો તમે ક્લિનિકમાં તો એ પણ ચાલુ રાખો અને ધીમે ધીમે તમને રિઝલ્ટ જોવા મળશે. ઉતાવળ કરશો અને તમે વધારે કોઈ એવી મેડિસિન્સ લઈ લેશો કે પ્રોસિજર્સ કરાવશો તો એના લીધે તમારા સ્કિનમાં સાઇડ ઇફેક્ટ થવાના ચાન્સીસ વધારે રહેશે. તો ઉતાવળ નહીં કરો, ધીરજ રાખો અને ધીમે ધીમે કરીને તમારી સ્કિન બેટર થશે. થેન્ક યુ.